चाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालम् पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, भगवानની પરમાનુકંપાથી પવિત્રતમ ચાતુર્માસના દિવ્ય સમયમાં પ્રાતઃકાલીન સ્વાધ્યાય સત્ર અંતર્ગત શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામના 15મા અધ્યાયનો आचार्य भगवत्पाद भगवान शंकराचार्य जी द्वारा कृत भाष्य ना माध्यम थी विचार કરી રહ્યા છીએ। तो भगवान श्री कृष्ण 12, 13, 14 અને 15 આ 4 શ્લોકોના માધ્યમથી આત્મ તત્વનો સાર્વાત્મ્ય અને સર્વ વ્યવહારાસ્પદત્વ જે છે એ બતાવી રહ્યા છે। यानी कि જેના માટે સૌથી પહેલા કહ્યું કે આ સંસારનું જે મૂળ જે પરમાત્મા છે એ પરમાત્મા સર્વાત્મા છે એ બતાવી રહ્યો છે। એ જ મૂળ રૂપથી કહેલા પરમાત્મા સર્વ વ્યવહારનો આસ્પદ છે એ बतावी રહ્યા છે। 15મા શ્લોકમાં બતાવશું સર્વ વ્યવહાર આસ્પદત્વ। 12, 13 અને 14 આ 3 શ્લોકમાં સર્વાત્મા, 15માં સર્વ વ્યવહારાસ્પદત્વ બતાવશું। કોનું? એ પરમાત્મા
કે જેને માટે કહ્યું કે જે પરમાત્મા આ સંસારનું મૂળ છે, જેનાથી આ સંસાર રૂપી વૃક્ષની ઉત્પત્તિ થાય છે, જે આ મનુષ્ય માટે, મનુષ્ય દેહધારી માટે પરિમાર્ગિતવ્ય છે, શોધનો વિષય છે, કે જેને પ્રાપ્ત કરીને મુમુક્ષુએ પાછું નથી આવવું પડતું, જે સૌનો આદિ છે, જેનાથી આ સંસારની અનાદિકાળથી ચાલી આવતી પ્રવૃત્તિ ફેલાયેલી છે, અને જેને જાણવા માટે અસંગ શસ્ત્રની આવશ્યકતા ભગવાને બતાવી, અને જે પદને પ્રાપ્ત કરવા માટે નિર્માના, મોહા ઇત્યાદિ જ્ઞાનના સાધનો ભગવાન શ્રી કૃષ્ણે બતાવ્યા, જેને માટે ભગવાને કહ્યું કે આ જે જીવાત્મા છે એ એનો જ અંશ છે, અને એને નહીં જાણીને આ જીવાત્મા જન્માદી દુઃખોનો ભાગીદાર થઈ જાય છે. જે પદને સૂર્ય, ચંદ્ર, અગ્નિ ભલે સંપૂર્ણ સંસારના એ અવભાસક હશે, છતાં પણ આ પદને એ પ્રકાશિત કરી શકતા નથી. અને જેને પ્રાપ્ત કર્યા પછી મુમુક્ષુને પાછું આવવું પડતું નથી. અને જે ઉત્ક્રાંત્યાદિ કાર્યોથી સિદ્ધ થઈ ગઈ છે કે એ છે ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો વિષય નથી, અને જે તત્વને જ્ઞાન ચક્ષુથી યુક્ત જે મહાપુરુષો છે એ જાણી શકે છે, વિમૂઢ જીવો જેને નથી જાણી શકતા, એ પદ, એ આત્મા, ये भगवान जे કહો તે એ સર્વમાં રહેલું છે, એવું ભગવાન શ્રી કૃષ્ણ 12-13 તો બતાવી ચૂક્યા. 14 પણ ભગવાન એ આત્મ તત્વ સર્વનો આત્મા છે એ બતાવવા જઈ રહ્યા છે. 12 એનું સર્વાત્મત્વ બતાવ્યું કે આદિત્યાદિ જે જ્યોતિઓની અંદર એ રહી અને આદિત્યાદિ જ્યોતિ જેના દ્વારા પ્રકાશિત થાય છે એ બતાવ્યું. પૃથ્વીની અંદર પ્રવેશ કરીને જે પૃથ્વી ઉપર રહેતા જીવોને જે પોતાના કામ રાગ વિવર્જિત બળથી જે ધારણ કરી રાખે છે અને રસાત્મક સોમ થઈ અને પૃથ્વીમાં ઉગતી સંપૂર્ણ જે ઔષધિ છે એનું પોષણ કરે છે, એ આ આત્માથી જ થાય છે. અને એટલો જ નહીં, સર્વાત્મત્વ આત્મા સર્વનો આત્મા છે, આ આત્મા એ બતાવવા માટે 14મા શ્લોકમાં પણ ભગવાન કહી રહ્યા છે, એક વધારે હેતુ બતાવી રહ્યા છે.
ભગવતઃ સર્વાત્મત્વે હેત્વંતરમ આહ. આ જે ભગવાન છે એ સર્વનો આત્મા છે, સર્વની અંદર વિલસી રહેલા છે. એમાં એક વધારે કારણ બતાવી રહ્યા છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા, બોલો, પ્રાણિનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતં પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ. તો ભાષ્યકાર આ શ્લોકનો પરિચય કરાવતા એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં અર્જુનને જે પદની વાત ભગવાને કરી એ પદ સર્વાત્મ રૂપ છે એ આ શ્લોકના માધ્યમથી આ વાતથી બતાવી રહ્યા છે. એટલે એનાથી એ સિદ્ધ થઈ જશે કે જે પદની ભગવાન વાત કરી રહ્યા છે એ સર્વાત્મા છે, સર્વની અંદર એ રહેલો છે. એ વાત સ્પષ્ટ થઈ જશે. તો આ વાતને સમજવા માટે શ્લોકને પહેલાં આપણે સંધિ છૂટી પાડી દઈએ, પછી શ્લોકને વાક્યક્રમમાં બેસાડીએ અને પછી ભાષ્યથી એને અર્થને સમજીએ. તો સૌથી પહેલા પદ છે અહમ, પછી વૈશ્વાનરઃ, પછી છે ભૂત્વા પ્રાણિનાં દેહમ આશ્રિતઃ. ઉત્તરાર્ધમાં પ્રાણ અપાન સમાયુક્તઃ. પચામ્યન્નમ એમાં યણ સંધિ છે. પચામી અન્નમ એવું જુદું પાડો. પચામી અન્નમ ચતુર્વિધમ. આ સંધિ છૂટી પાડી દીધી. હવે આ જે શ્લોક છે એને આપણે વાક્યક્રમમાં બેસાડીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અહમ પ્રાણિનાં દેહમ આશ્રિતઃ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણાપાન સમાયુક્તઃ ચતુર્વિધમ અન્નમ પચામી. આ શ્લોક જે છે એને આપણે વાક્યક્રમમાં બેસાડી દીધું એટલે વાક્ય થઈ ગયું. તો વાક્યગત શબ્દનો અર્થ જાણીએ. ભગવાન કહે છે જો અહમ એટલે હું, અહમ એટલે હું, પ્રાણીનામ દેહમ આશ્રિતઃ. આ જે સંસારની અંદર જે રહેલા દેહધારી જીવો છે, જે પ્રાણી છે, પ્રાણવાન જે પ્રાણી છે, દેહધારી જે જીવો છે, એ પ્રાણીઓનો જે દેહ છે, દેહમ આશ્રિત એટલે પાંચભૌતિક જે દેહ છે, પ્રાણીઓએ જે દેહ ધારણ કરેલો છે, એ દેહનો આશ્રય કરીને વૈશ્વાનરઃ ભૂત્વા, વૈશ્વાનર અગ્નિ થઈને, વૈશ્વાનર અગ્નિ થઈને પ્રાણ અપાન સમાયુક્ત, પ્રાણ અને અપાનનો આશ્રય લઈને
પ્રાણ અને અપાનના સહકારથી ચતુર્વિધમ અન્નમ પચામી, 4 પ્રકારનું આજે પ્રાણીઓ દ્વારા ખાવામાં આવતું જે અન્ન છે એને હું પચાવું છું એવું કહ્યું. વાત યાદ રહી બોલો. હું પ્રાણીઓના દેહની અંદર પ્રવેશ કરી વૈશ્વાનર અગ્નિ ભૂતવા પ્રવેશ કરીને, વૈશ્વાનર અગ્નિ થઈને પ્રાણીઓના શરીરની અંદર પ્રવેશ કરીને પ્રાણાપાન સમાયુક્ત એટલે કે પ્રાણ અને અપાનથી સંયુક્ત થઈને ચતુર્વેદમ અન્નમ પચામી. તો દેહધારી જીવો ભોજન તો કરે છે એ વાત તો નક્કી ભાઈ. બોલો, ખાધા વગર કોઈને ચાલે? બધા દેહધારી જીવોને ભોજન તો કરવું જ પડે. તો પછી ભગવાનની આ વાતને કોઈ ખંડન ન કરી શકે કે નહીં ભગવાન નથી પચાવતા, એ તો હું પચાવું છું, એવું કોઈ કહી શકે? બોલો, ભોજન કર્યા પછી શું કરો છો? બોલો, તો કઈ સૂઈ જાઓ, ખાઈને સૂઈ જાઓ. તો ખાવાનું કામ છે, બનાવવાનું કામ છે, જૂટાવાનું કામ છે, પણ પચાવવાનું કામ છે એવું કોઈ કહે છે કે અરે હવે તમે ભોજન કર્યું અને હવે મને ટાઈમ નહીં મળે, હવે તમારે પચાવવાનું કામ છે એવું કહે છે? તો આ પચાવવાની જવાબદારી કોણે લીધી? ભગવાને લીધી છે. તો એ ભગવાને સિસ્ટમ બનાવી છે કે બધા ભૂત પ્રાણી સમુદાયના પેટમાં વૈશ્વાનર અગ્નિ થઈને ભગવાન જ વિદ્યમાન છે. કેવા રૂપ થઈને? વૈશ્વાનર અગ્નિ રૂપ ધારણ કરીને પ્રાણ અને અપાનથી સંયુક્ત થઈને 4 પ્રકારનું જે અન્ન છે એ અન્ન ભગવાન કહે છે કે હું પચાવું છું. અન્નના કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. કયા કયા તો એ ભગવાન ભાષ્યકાર ભાષ્યથી બતાવશે. પણ આપણે સૌથી પહેલા શ્લોકનો સંધિ વિગ્રહ કર્યો, પદોની વાક્યક્રમમાં બેસાડ્યા અને વાક્યનો અર્થ સામાન્ય રૂપથી સમજ્યા. હવે આપણે ભાષ્યમાં પ્રવેશ કર્યો. ભાષ્યથી જોઈએ ભાષ્યકારે એક એક પદનો શું અર્થ કર્યો છે, સંપૂર્ણ વાક્યનો અર્થ શું કર્યો છે. કિંચ કરી, કિંચ શબ્દ છે હેત્વંતર બતાવવાવાળો છે. અહમ એવ વૈશ્વાનરઃ ઉદરસ્થ અગ્નિર્ભૂત્વા. તો આટલા આ ભાષ્ય ગ્રંથમાં અહમ એ પદ છે ને એ મૂળ શ્લોકનું પદ છે. પછી વૈશ્વાનરઃ એ પણ એ શ્લોકનું પદ છે. પછી ઉદરસ્થ અગ્નિ પછી જે ભૂતવા પદ છે એ શ્લોકથી લીધેલું પદ છે, મૂળ શ્લોકનું પદ છે. અયમ અગ્નિર્વૈશ્વાનરઃ યો અયમ અંતઃ પુરુષે येन इदम अन्नम पच्यते इत्यादि श्रुतेः वैश्वानरः सन प्राणिनाम. આ પ્રાણીનામ જે છે એ મૂળ શ્લોકનો પદ છે. પ્રાણવતામ દેહમાશ્રિતઃ, દેહમાશ્રિતઃ એ મૂળ શ્લોકનું પદ છે. પ્રવિષ્ટઃ પ્રાણાપાન સમાયુક્ત, પ્રાણાપાન સમાયુક્ત એ મૂળ શ્લોકનું પદ છે. એનું ભાષ્ય છે પ્રાણ અપાનાભ્યામ સમાયુક્ત સંયુક્ત. પચામી, પચામી એ મૂળ શ્લોકનું પદ છે. એનો અર્થ છે પંક્તિમ કરોમી. ચતુર્વિધમ, ચતુર્વિધમ પદ છે એ મૂળ શ્લોકનું પદ છે. એનો અર્થ છે ચતુષ્પ્રકારમ. પછી અન્નમ એ પદ મૂળ શ્લોકનું પદ છે. અન્નમ
અને એનો અર્થ છે અશનમ. અશનમ એમાં અન્નમ છે એ લાઇટમાં છે, અન્નમ. અશનમ ભોજ્યમ ભક્ષ્યમ ચોષ્યમ લેહ્યમ ચ. ભોક્તા વૈશ્વાનરઃ અગ્નિઃ ભોજ્યમ અન્નમ સોમઃ તદ એતદ ઉભયમ અગ્નિ સોમૌ સર્વમ ઇતિ પશ્યતઃ અન્નદોષલેપઃ ન ભવતિ. આ 14મા શ્લોકનું ભાષ્ય થયું. હવે જો ભાષ્યને સમજીએ. અહમેવ અહમેવ. હવે આ કોણ બોલી રહ્યો છે? ઉપદેશ કોણ કરી રહ્યા છે? ભગવાન શ્રી કૃષ્ણ. કોને? અર્જુન. એટલે ભગવાન એવું કહે છે કે હું જ અહમ. અહમ એટલે હું. એવ પદ, જો શ્લોકમાં અહમ જ છે, એવ પદ નથી. અહમ એવ વૈશ્વાનર એવું નથી. પણ ભાષ્યકારે અહમ પદની આગળ એક લગાડ્યો એવ. અહમ એવ. અહમ એવ એટલે હું જ, બીજો કોઈ નહીં. એવ પદ છે એ અન્યની વ્યાવૃત્તિ કરવાવાળો છે. હું જ વૈશ્વાનર અગ્નિ થઈને પ્રવેશેલો છું, મારાથી અતિરિક્ત બીજું કોઈ નહીં, એ બતાવવા માટે થઈ. એટલે હું જ. તો હું જ વૈશ્વાનર અગ્નિ થઈ અને પ્રાણીઓની અંદર રહીને ભોજન પચાવું છું. તો ભગવાન શ્રી કૃષ્ણ જે બોલી રહ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણનું જે રૂપ છે દેવકી નંદન, વસુદેવ નંદન, અને મથુરાની જેલમાં જેણે જન્મ ગ્રહણ કર્યો, તો એ રૂપથી ભગવાન બોલી રહ્યા છે. એ દેહને ઉદ્દેશ કરીને નહીં. એટલે કોઈ એવું ન સમજી લે. એટલે ભાષ્ય ટીકાકાર લખે છે અહમેવ ઇતિ અહમ શબ્દેન પરો લક્ષ્યતે. ભાષ્ય ટીકાકાર લખે છે અહમ એવ ઇતિ અહમ શબ્દેન પરો લક્ષ્યતે. ભાષ્ય ટીકાકાર સ્પષ્ટ કરે છે કે અહમથી ભગવાન શ્રી કૃષ્ણ દેહિક રૂપ નહીં. બોલી તો રહ્યા છે ભગવાન દેહ ધારણ કરીને, તો એ દેહધારી રૂપ ભગવાનનું નથી લેવાનું. ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? ત્યારે દેહધારી છે. શ્રી કૃષ્ણ નામના દેહધારી છે. તો એ દેહધારી રૂપથી અહમ શબ્દથી ગ્રહણ નથી કરવાનું. તમે આપણે સામાન્ય મનુષ્ય અહમ શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે એની સાથે શું જોડાયેલો હોય છે? દેહ જોડાયેલો છે. હું આવું છું, હું ગયો તો, મેં કર્યું, તે કર્યું, તે નથી કર્યું, મેં કર્યું, હું જ હતો. તો એ દેહ લક્ષિત થાય છે. અહીંયા અહમથી ભગવાન શ્રી કૃષ્ણનો દેહ લક્ષિત નથી, પણ અહમ શબ્દને પરહ લક્ષ્યતે. પરથી અભિપ્રાય છે જે પૂર્વમાં જેને આ સંસારનું મૂળ કહ્યું છે. મુમુક્ષુના માટે જે પરિમાર્ગિતવ્ય કહ્યું છે. સૂર્ય ચંદ્રાદિ જેને પ્રકાશિત કરી શકતા નથી, અને આ જીવો જેને ઉપાધિ છે, અને જેને સર્વાત્મ રૂપથી ભગવાન બતાવી રહ્યા છે, એ આત્મ તત્વ લેવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણનો દેહધારી રૂપ નહીં. એટલે અહમ શબ્દથી જે સર્વાત્મ આત્મ તત્વ લક્ષિત છે. એટલે આત્મ તત્વ એ જ, એટલે અહમેવ એટલે આત્મ તત્વ જ વૈશ્વાનર અગ્નિ થઈને. વૈશ્વાનર અગ્નિ નો વૈશ્વાનર શબ્દની આગળ શું લખે? જો ઉદરસ્થ અગ્નિ. વૈશ્વાનર શબ્દથી અભિપ્રાય છે
ઉદરસ્થ અગ્નિ ભૂત્વા. વૈશ્વાનર શબ્દથી અભિપ્રાય છે ઉદરસ્થ અગ્નિ ભૂત્વા. બધા દેહધારી જીવોના પેટની અંદર અગ્નિ રહેલી છે. ઉદર એટલે પેટ, અને પેટની અંદર અગ્નિ રહેલી છે. અને જો અગ્નિ ન હોય તો કરેલું ભોજન પચે ખરું? ના પચે. એટલે અગ્નિ બધાના પેટમાં રહેલી છે, અને એને જ વૈશ્વાનર અગ્નિ કહેવામાં આવે છે. એટલે ઉદરની અંદર સ્થિત વૈશ્વાનર અગ્નિ થઈને અગ્નિ રૂપ ધારણ કરીને વૈશ્વાનર અગ્નિ થઈને. તો આ જે અગ્નિની વાત આવી, તો પછી એ શેનાથી ખ્યાલ આવે કે અહમથી પરમાત્મા જ લક્ષિત છે, ભગવાન શ્રી કૃષ્ણનું દેહધારી સ્વરૂપ લક્ષિત નથી. પણ જેને માટે પદ શબ્દનો પ્રયોગ કર્યો, જેને માટે આત્મ શબ્દનો પ્રયોગ કર્યો, એ આત્મા કહો એ પદ એ અહીંયા લક્ષિત છે અહમ શબ્દથી. એ કેવી રીતે ખબર પડે? કેમ ભગવાન બોલી રહ્યા છે તો ભગવાનનું દેહધારી સ્વરૂપ ગ્રહણ ન કરી શકાય? નહીં. કારણ કે ભગવાનનું દેહધારી સ્વરૂપ જે છે એ વૈશ્વાનર અગ્નિ થઈને બધાની અંદર પ્રવેશ કરે એ સંભવ નથી. એટલે આ જે પરતત્વ છે એ વૈશ્વાનર અગ્નિ થઈને પ્રાણીના શરીરની અંદર પ્રવિષ્ટ છે. એ વાતના સમર્થનમાં શ્રુતિ પ્રમાણરૂપથી ભાષ્યકાર ઉપસ્થિત કરે છે. એટલે એનાથી નક્કી થઈ જાય છે અહમ શબ્દથી અહીંયા પરમાત્મા લક્ષિત છે, સર્વવ્યાપક પરમાત્મા આત્મા લક્ષિત છે. કારણ કે આ વાતમાં શ્રુતિ પ્રમાણ છે. જો ભૂત્વા પછી અયમ અગ્નિ વૈશ્વાનર, અયમ અગ્નિ વૈશ્વાનર, અર્થાત કે આ જે અગ્નિ છે એ જ વૈશ્વાનર છે. અયમથી અભિપ્રાય છે, અયમથી અભિપ્રાય છે આ જે પરમ તત્વ છે ને એ જ વૈશ્વાનર અગ્નિ છે. તો અયમ શબ્દનો પ્રયોગ જે છે ને સજ્જનો, એ કોઈ એમ ન સમજી લે કે ભૂતાગ્નિ, ભૌમ અગ્નિ, ભૂમિમાં સ્થિત અગ્નિ છે એ અહમ શબ્દથી ગ્રહણ ન કરે. એટલે એ બાહ્ય જે ભૌમ અગ્નિ છે એની વ્યાવૃત્તિ કરવાની છે. એટલે આગળ કહ્યું, જો યો અયમ અંતઃ પુરુષે, યો અયમ અંતઃ પુરુષે એટલે જે આ પુરુષની અંદર પ્રવેશેલી છે. એટલે ભૌમ અગ્નિ નથી લેવાની, પણ મૂળ પરમાત્મા, જે સંસારનું મૂળ છે એ પરમાત્મા આ પુરુષની અંદર અગ્નિરૂપથી પ્રવેશ કરીને રહેલા છે. તો આ શરીરની અંદર પ્રવેશેલા છે એમ કહ્યું અંતઃ પુરુષે, અગ્નિરૂપથી આ શરીરમાં પ્રવિષ્ટ છે. વૈશ્વાનર અગ્નિ આ શરીરની અંદર પ્રવિષ્ટ છે. તો આ શરીર છે એ કેટલા ભૂતનું બનેલું છે? 5 ભૂતનું. તો એ 5 ભૂતના ક્રમમાં જે તૃતીય ભૂત છે તેજ, તૃતીય ભૂત છે તેજ, અને એને માટે અગ્નિ પણ કહેવામાં આવે છે.
તો એ અગ્નિ પણ શરીરમાં પ્રવિષ્ટ તો છે જ. એટલે દેહની આરંભક જે તૃતીય ભૂત છે એ અહીંયા ગ્રહણ કરવાનું નથી. એટલે એ કોઈ ગ્રહણ ન કરી લે એટલે આગળ ત્રીજી પંક્તિ જો કહ્યું યેન ઇદમ અન્નમ પચ્યતે. યેન એટલે કે જેનાથી આ ઇદમ એટલે આ ખાધેલું અન્ન પચે છે એ અગ્નિ લેવાની છે, ભૂતાગ્નિ નહીં. જે દેહનો આરંભક જે ભૂત છે, દેહાંતરનો આરંભક તૃતીય ભૂત ગ્રહણ કરવાનું નથી. એટલે આ શ્રુતિ વાક્ય એવું કહે છે કે આ જ પરમાત્મા જે છે એ વૈશ્વાનર અગ્નિ થઈ અને આ પુરુષની અંદર પ્રવેશેલા છે, જેનાથી આ ખાધેલું અન્ન પચે છે. તો આ જે શ્રુતિ વાક્ય બૃહદારણ્યક ઉપનિષદના 5મા અધ્યાયના 9મા બ્રાહ્મણનું પહેલી કંડિકા છે. તો આનાથી એ નક્કી થાય છે કે અયમ એટલે આ જે પરતત્વ, પરમાત્મ તત્વ, આત્મ તત્વ, જેને માટે પદ શબ્દનો પ્રયોગ કર્યો છે, એ વૈશ્વાનર અગ્નિ થઈને દેહધારી પ્રાણીઓના શરીરમાં એટલે પેટમાં પ્રવિષ્ટ છે, કે જેનાથી આ અન્ન પચે છે. તો એ આ વાત શ્રુતિથી પણ સ્પષ્ટ થઈ ગઈ છે. એટલે જાઠરાત્મા રૂપથી જાઠરાગ્નિ થઈને પરહ જે છે, જે પદ એ જ એની અંદર સ્થિત રહેલું છે, એ નક્કી થયું. એટલે અહમ શબ્દથી શું ગ્રહણ કરવાનું છે? પરતત્વ. પરતત્વ જ જે વૈશ્વાનર અગ્નિ થઈને પ્રવેશેલું છે. એટલે આ શ્રુતિ શું કહે છે? ઇત્યાદિ શ્રુતે હે વૈશ્વાનર સન. તો આ શ્રુતિથી એ નક્કી થયું કે અહમેવ, અહમ એટલે પરતત્વ જે છે એ જ વૈશ્વાનર સન, વૈશ્વાનર અગ્નિ થઈને પ્રાણીનામ દેહમાં શુદ્ધ, પ્રાણીઓના દેહની અંદર પ્રવેશ કરીને વૈશ્વાનર અગ્નિ, વૈશ્વાનર સન અર્થાત કે શ્લોકમાં તો શું છે? વૈશ્વાનર ભૂત્વા. તો ભૂત્વા પદનો અર્થ થયો સન એટલે થઈને, વૈશ્વાનર થઈને. ભગવાન કહે છે હું જ વૈશ્વાનર થઈને, એટલો અર્થ સ્પષ્ટ થયો. હું જ એટલે પરતત્વ, એ વૈશ્વાનર થઈને પ્રાણીનામ દેહમ આશ્રિત. પ્રાણીનામનો અર્થ છે પ્રાણવતા, જે પ્રાણન ક્રિયા કરી રહ્યા છે એ દેહધારી જીવો. એનો જે દેહ આ પાંચ ભૌતિક દેહ છે એ દેહ આશ્રિત અને પ્રવિષ્ટ, આશ્રિત થઈને અર્થાત કે એની અંદર પ્રવેશ કરીને. એટલે પ્રાણી એટલે પ્રાણન ક્રિયા કરવાવાળા જે આ દેહધારી જીવો છે એના શરીરની અંદર પ્રવિષ્ટ થઈને, એના શરીરની અંદર પ્રવિષ્ટ થઈને વૈશ્વાનર રૂપ ધારણ કરીને પરતત્વ વિદ્યમાન છે, પ્રવિષ્ટ થઈને. શું કરે છે? પ્રાણાપાન સમાયુક્ત, પ્રાણ અપાનાભ્યામ સમાયુક્ત સંયુક્ત. પ્રાણાપાન સમાયુક્ત એ મૂળ શ્લોકનું પદ છે. એનું ભાષ્ય કર્યું પ્રાણ અપાનાભ્યામ સમાયુક્ત. સમાયુક્તનો અર્થ થયો સંયુક્ત. પ્રાણ અને અપાન આ બેવથી, પ્રાણ અપાનાભ્યામ, પ્રાણથી અને અપાનથી, એટલે કે પ્રાણ અને અપાનનો આશ્રય લઈને સંયુક્ત. સંયુક્ત તત્વ શું થાય? સંદુક્ષ તત્વ. એના સહકારથી પચામણી
પચામી એટલે પંક્તિમ કરોમી. પચામી પદનું ભાષ્ય છે પંક્તિમ કરોમી, એટલે હું એને પચાવી નાખું છું. શું પચાવે છે? તો કયું? અન્નમ. અન્નનો પ્રકાર બતાવે ચતુર્વિધમ. ચતુર્વિધમનો અર્થ કર્યો ચતુષ્પ્રકારમ. અન્નમ પચામી. 4 પ્રકારનું આ પ્રાણીઓ દ્વારા ખાવામાં આવતું જે અન્ન છે એને હું આ બધા જ દેહધારી જીવોના શરીરની અંદર કે પેટની અંદર જાઠરાગ્નિ વૈશ્વાનર અગ્નિ થઈને હું પચાવું છું. એટલે બધા દેહધારી જીવોના ઉદરની અંદર વૈશ્વાનર અગ્નિ રૂપ ધારણ કરીને આ જે પદ છે, આ આત્મા છે, એ જ 4 પ્રકારના અન્નને પચાવે છે. નક્કી થયું. એટલે ઉદરસ્થ અગ્નિ થઈ અને આ આત્મતત્વ છે એ સર્વાત્મા છે એ નક્કી થયું. સર્વની અંદર રહેવાવાળું થયું ને, એટલે એનું સાર્વાત્મ્ય સિદ્ધ થઈ ગયું. હવે જે ચતુર્વિધમ કહ્યું ને, ચતુષ્પ્રકારમ અન્નમ. અન્નનો અર્થ છે અશનમ. અશનમ એટલે જે ખાવા યોગ્ય હોય. અત્તુમ યોગ્યમ અન્નમ, અશનમ ખાવા યોગ્ય. એના 4 પ્રકાર છે. કયા કયા 4 પ્રકાર? જો ભગવાને તો ચતુર્વિધમ કહ્યું, ભગવાને 4 પ્રકારના નામ બતાવ્યા નથી, પણ ભાષ્યકાર જે છે જો નામ બતાવે. ભોક્ષ્યમ, ભોજ્યમ, ભક્ષ્યમ, ચોષ્યમ અને લેહ્યમ ચ. આ 4 પ્રકાર છે અન્નના. અન્ન આ 4 પ્રકારનો હોય છે. ભોજ્યમ એટલે ભોજન કરવા યોગ્ય, ભક્ષ્યમ એટલે ભક્ષણ કરવા યોગ્ય, ચોષ્યમ એટલે ચૂસીને ખાવા યોગ્ય, અને લેહ્યમ એટલે ચાટીને ખાવા યોગ્ય. આ અન્નના 4 પ્રકાર બતાવ્યા. જે રોટી છે, ચાવલ વગેરે છે, શું છે? ભોજ્યમ. ચણા મમરા એ શું છે? ભક્ષમ, જેને ભક્ષણ કરીને ખવાય. પછી ચોષ્યમ એટલે ચૂસીને ખાવા યોગ્ય. કેરી વગેરે છે, શેરડી વગેરે શું છે? ચૂસીને ખાવા યોગ્ય. ને લેહ્યમ એટલે ચાટીને ખાવા યોગ્ય. ચટણી વગેરે એ લેહ્ય છે, લીહ ચાટણી. તો બધા પ્રાણીઓ આ 4 પ્રકારનું આવું અન્ન ખાય છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, આ રીતે હું બધા જ દેહધારી જીવોના ઉદરની અંદર વૈશ્વાનર અગ્નિ રૂપ ધારણ કરીને પ્રાણીઓએ ખાધેલું 4 પ્રકારનું અન્નને હું પચાવું છું. તો આનાથી નક્કી થયું કે બધા દેહધારીની અંદર આ જ પદ વૈશ્વાનર અગ્નિ રૂપથી વિદ્યમાન છે. એટલે આ પદનું ભગવાન સર્વાત્મ રૂપ બતાવે છે. તો સર્વનો આત્મા થયો કે નહીં આ પદ? હવે એક વાત છે, અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના આ કથનના પ્રસંગે ભાષ્યકાર એક વિશિષ્ટ વાત બતાવી રહ્યા છે. ભાષ્યમાં એક વિશિષ્ટ વાત બતાવી રહ્યા છે કે ભોક્તા વૈશ્વાનર અગ્નિ. ભાષ્યમાં જો ભોક્તા વૈશ્વાનર અગ્નિ ભોજ્યમ અન્નમ સોમઃ તદ એતદ ઉભયમ અગ્નિ સોમૌ સર્વમ ઇતિ પશ્યતઃ અન્ન દોષ લેપઃ ન ભવતિ. અવાંતર વાક્ય છે. એક વાત અહીંયા ઉપસ્થિત થઈ, ભગવાનનું કથન એવું થયું એટલે એ કથનના પ્રસંગમાં ભાષ્યકારે આ વાત કરી. શું કહે છે કે જે ભોક્તા છે એ વૈશ્વાનર અગ્નિ છે. ભોજ્ય જે અન્ન છે, ભોજમ અન્ન છે, એ સોમ, એ સોમ છે. ભોજ્ય અન્ન છે એ સોમ છે, અને એ અન્નનો ભોક્તા એ વૈશ્વાનર અગ્નિ છે. તો ભોક્તા અને ભોજ્ય. ભોજ્ય છે
અન્ન છે એ સોમ છે અને ભોક્તા છે વૈશ્વાનર અગ્નિ છે. તો આ બેઉ એતદ ઉભયમ અગ્નિ સોમૌ, એક થઈ અગ્નિ, ભોક્તા થઈ અગ્નિ અને ભોજ્ય થયું સોમ. હવે જો સંસારની અંદર જો તમે વિચાર કરશો તો આ બે જ તત્વ છે. એક છે અગ્નિ અને બીજું છે સોમ. અગ્નિ સોમો. અગ્નિ અને આ સોમ એ સર્વમ ઇતિ પશ્યતઃ, સંપૂર્ણ સંસારની અંદર આ બે જ તત્વ છે, એક અગ્નિ અને એક સોમ, અર્થાત ભોક્તા અને ભોજ્ય. જો તમે વિચાર કરશો તો સંસારની અંદર આ બે થી વધારે કોઈ જોવા મળશે, બીજું કોઈ તત્વ જોવા નહીં. તો આ સર્વ અગ્નિશોમો, આ જે દૃશ્યમાન સંપૂર્ણ સંસાર છે એ અગ્નિશોમો છે. એ અગ્નિ અને સોમથી અતિરિક્ત કાંઈ નથી. ઇતિ પશ્યત, આવું જેની દ્રષ્ટિ છે, આવી જે ઉપાસના કરે છે, આવી જે ભાવના, આવું જે ધ્યાન કરે છે, આવું જે ધ્યાન કરે છે, આવું જે ચિંતન કરે છે, આવી જે દ્રષ્ટિ કરે છે, આવી દ્રષ્ટિ કરવાનું ફળ શું છે? અન્ન દોષ લેપ ન ભવતી. આવો જે દ્રષ્ટિ કરવાવાળાને અન્નકૃત દોષનો લેપ નથી લાગતો. નહીં તો અન્નકૃત દોષ લાગે છે. તો અન્ન દોષનો લેપ, અન્ન દોષથી લેપાયમાન થતો નથી. આવો ઉપાસક જે છે અગ્નિ, આ અન્ન અર્થાત કે ભોક્તા અને ભોજ્યની અંદર અગ્નિ દ્રષ્ટિ અને સોમ દ્રષ્ટિ કરવાવાળા અધિકારીને અન્નકૃત દોષ લાગતો નથી. એ આ અવાંતર વાત બતાવી. અર્થાત આ વાતને ભાષ્ય ટીકાચાર બહુ સુંદર રૂપથી સ્પષ્ટ કરે છે આનંદગીરીજી. ભોક્તરી વૈશ્વાનર દ્રષ્ટિ, ભોક્તાની અંદર વૈશ્વાનર દ્રષ્ટિ કરવાની છે. ભોજ્ય સોમ દ્રષ્ટિ, ભોજ્ય અન્નની અંદર સોમ દ્રષ્ટિ. સોમ દ્રષ્ટિ એટલે આ ભોજ્ય જે પદાર્થ છે એ ભોજ્ય પદાર્થ નથી પણ સોમ છે, અને આ ભોક્તા એ ભોક્તા નથી પણ વૈશ્વાનર છે. આવા પ્રકારની દ્રષ્ટિ કરવાવાળો છે. ભોક્તૃ ભોજ્ય રૂપમ સર્વમ. હવે એ માને કે આ ભોક્તૃ અને ભોજ્ય રૂપ જ સર્વમ જગત છે. સંપૂર્ણ જગત શું છે? ભોક્તૃ અને ભોજ્ય રૂપમ છે. સર્વમ જગત અગ્નિ સોમાત્મના, સર્વમ જગત અગ્નિ સોમ રૂપ છે. ભોક્તૃ ભોજ્ય રૂપ જગત, ભોક્તા જે છે એ અગ્નિ છે અને ભોજ્ય છે એ સોમ છે. તો અગ્નિ સોમાત્મના ભુક્તિ કાલે ધ્યાયતા, જ્યારે અધિકારી ભોજન કરવા બેસે, ભુક્તિ કાલે એટલે ભોજન સમયે આવું ધ્યાન કરે કે આ ભોજનને ખાવાવાળો ભોક્તા એ અગ્નિ છે અને આ જે હું ખાઈ રહ્યો છે એ જે ભોજ્ય છે એ સોમ છે. એવું ધ્યાન કરવાવાળા ને ભોક્તુઃ અન્નકૃત દોષ, આવા ભોજન કરવાવાળાને અન્નકૃત દોષ ન લાગતો નથી. આ પ્રાસંગિકમ સફલમ ધ્યાનમ દર્શે, ફળ સહિત આ ધ્યાનનું ફળ બતાવ્યું. ભોક્તાની અંદર અગ્નિ દ્રષ્ટિ અને ભોજ્યની અંદર સોમ દ્રષ્ટિ રૂપ જે ઉપાસના છે એનું ફળ બતાવ્યું કે એ ધ્યાન ચિંતન કરવાવાળાને અન્નકૃત દોષ લાગતો નથી. તો અન્નકૃત દોષ લાગે છે, ગમે તેનું અન્ન ખાઈ લઈએ, ગમે તેવું અન્ન ખાઈ લઈએ તો એનો દોષ લાગે છે, અંતઃકરણ પર એની અસર થાય છે. તો આ રીતે આ 14મા શ્લોકનો પણ અર્થ આપણે સજ્જનો સમજી ચૂક્યા. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ
देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपादमहं वन्दे परमानन्दमाधवं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति